વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો આજના આ એપિસોડમાં હું જવાનો છું ધરમપુર એટલા માટે કેમ કે બાઇક પર થોડું ચિત્રકામ કરવાનું છે, એટલે કે સ્ટીકર લગાવવાના છે ચેનલના નામવાળા. અને મેં ટોપ બોક્સ પણ લાવ્યો છે, એના પર પણ કંઈ એડવેન્ચરવાળું આપણે પડાવીને લઈએ. આ છે મારી બાઇક, બ્લોગ બનાવી લઈએ એમ કરીને અહીંયા ગોપ્રો પણ માઉન્ટ કરી દીધો છે. આ છે ટોપ બોક્સ અને સાથે આવે છે મિથ બોક્સ પર આ બાજુ અથવા આ સાઈડ કંઈ એડવેન્ચરવાળું અથવા કંઈ એક્સપ્લોર કંઈ એડવેન્ચર એવું કંઈ લખાવી દઈએ આપણે. અને વિચાર છે કે કુંભ મેળામાં પણ જઈએ, એટલા માટે થોડું આપણે સ્ટીકર લગાવી લઈએ. ચાલો ત્યારે આપણે નીકળી રહ્યા છે અત્યારે ધરમપુર. વિડીયોની શરૂઆત કરી લઈએ ભગવાન શ્રી કૃષ્ણના નામથી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બસ 10 થી 15 મિનિટમાં આપણે પહોંચી જઈશું ધરમપુર. થોડું લેટ થઈ ગયું છે, 5:30 વાગવા આવ્યા છે. વાગવા આવ્યા નહીં, વાગી ગયા છે. એમ તો કુંભ મેળામાં જવાના આપણે 27 તારીખે ગોઠવ્યું હતું, પણ એ દિવસે થોડું પૈસાનો પ્રોબ્લેમ પડી ગયો, કેમ કે ત્યાંથી 2 તારીખ આવી જતી હતી. 2 તારીખે હપ્તા ભરવાના, હપ્તા બી 5-6 હજારના નહીં, પૂરેપૂરા 32,000ના, એટલે બહુ લોચો પડી જાય. કેમ કે બાઇકના 11,113 રૂપિયા, ત્યાંથી બીજી 2 એક્સ્ટ્રા લોન ચાલતી છે અને બધું દેવામાં છે એ અલગ. એટલે આપણે દેવામાં છે, પણ કુંભ મેળામાં તો જવાનું જ છે. મહાકુંભ મેળામાં જે 144 વર્ષમાં ખાલી એકવાર આવે છે, તો આપણી બહુ ઈચ્છા છે જવાની. એટલે આપણે તૈયારી કરતા છે, પણ ભગવાન જાણે હવે જવાય કે નહીં જવાય, રામ ભરોસે. મહાકુંભમાં અમારા સાથે આવવાના છે મારા મિત્ર, મારા ભાઈ ભરતભાઈ અને મારો ભાંજત તરુણ અને તરુણનો મિત્ર. અમે 2 બાઇક લઈને 4 જણા જવાના છે, પણ અમારો પ્લાન આ સક્સેસફુલ થઈ જવા જોઈએ. કેમ કે બહુ દૂર જવાનું છે, લગભગ 1300 કિલોમીટર ગૂગલ મેપમાં બતાવતું છે. એટલે જતાં 2 થી 2.5 દિવસ થવાના છે પાક્કા. વિશ્રામ લેતા જશું એટલે. અને પાછું આવીને ઓર્ડર પર બી જવાનું છે. અમે વિચારતા છે કે 5 તારીખે નીકળી જઈએ અને ત્યાંથી 11 તારીખથી પાછું વેડિંગ શૂટ છે અમારું. અત્યારે આજે છે 2જી તારીખ, એટલે આજે પણ શૂટ હતું હલ્દીનું. અને કાલે પહેણું છે મંડપ અને પરમ દિવસે જાન, એટલે એ પતાવીને પછી 5 તારીખે નીકળશું. એટલે લગભગ 11 તારીખે પાછું રિટર્ન પણ આવવાનું છે. ત્યાંથી 11 તારીખે પાછું કન્ટિન્યુ ફૂલ છે 23 તારીખ સુધી. તો એ જ મારા માટે 5 દિવસનો સમય છે, એટલામાં હું વિચારું છું કે ફરીને પાછો રિટર્ન ઘરે આવતા રહું. કેમ કે પાછા પૈસા પણ જોઈએ છે, એટલે વેડિંગ શૂટ તો કરવા જ પડશે આપણે. આપણી એ જ રોજીરોટી છે. એમ તો ફોટોગ્રાફીમાંથી બહુ જ પૈસા આવે છે, પણ ટકતા નથી, બધા વહ્યા જાય છે. કેમ કે ગાડીના 11,000 હપ્તા, બીજી 2 પર્સનલ લોન ચાલતી છે એના 5.5, એટલે 20,000 તો જ થઈ ગયા. મારા મેરેજનું દેવું છે એ અલગ, અને કેમેરાના હપ્તા એ અલગ. કેમેરાના 7,500. શુકર માનું છું કે ઓલા ગાડીના મારી ઘેરવાળી ભરે, સમજ્યું. બાકી તો મેં તો લીમડે લાગી જતા. આટલા પૈસા તો કંઈ સરકારી કર્મચારી પર નહીં ભરતા હોય એટલા પૈસા ભરવા પડતા છે, પણ એ ટૂંક સમય માટે છે, 1-1.5 વર્ષ સુધી. પછી દેવું બધું પતાવી નાખા. હું આજે રવિવાર છે, દુકાન બંધ નહીં રહી તો સારું. તો ધરમપુરમાં અમે આવી ગયા છે. ચાલુ હતી તેતા જાય તેતા. હા તો બંધ કદાચ. એ દુકાન હતી બંધ. બંધ આજે બંધ ને દુકાન પેલી. શું કરવાનો હતો?
કાંઈ નહીં લખાવાનું તો જરાક તો દુકાન તો અહીંયા બંધ છે પણ આપણે બીજી દુકાનમાં જઈએ ત્યાં લગભગ ખુલ્લી છે. कहाँ से તો અહીંયા બીજી દુકાન અહીંયા ચાલુ જ છે પણ પૂછી જોઈએ આપણે. ભાઈ લખવાનું છે જરાક ગાડી પર બધું ચેનલનું નામ. ચાલો ત્યારે આપણે અહીંયા લખાવી દીધું છે બધું. આપણે મને કાલે તમને હું જાતો બધું બતાવું. તો આજે છે આ નેક્સ્ટ ડે અને જે હું કાલે બાઇક પર ડ્રો કરાવી લાવ્યો છું એ આજે હું તમને બતાવી દઉં. આ છે મારું ચેનલનું નામ SK હિમાલયન બ્લોગ અને અહીંયા પહાડ દોરાવ્યું છે અને પછાડી પણ અહીંયા ટોપ બોક્સ પર SK હિમાલયન બ્લોગ લખાવ્યું છે. અહીંયા પણ પહાડ છે અને એડવેન્ચર લખાવ્યું છે. આ ચાલુમાં લખાયું છે. બાકી કંઈ નવું લખવાનો આપણી વિચાર હતા પણ જલ્દીમાં વિચાર પણ ના આવ્યો. અને આ છે મારું ટોપ બોક્સ તમને હું ખોલીને બતાવી દઉં. આ છે ટોપ બોક્સ. એ ટોપ બોક્સ મને પડ્યું છે 7,500 આ છે ને અંદરની ઘણી બધી સ્પેસ છે. અહીંયા 2 પોકેટ આપ્યા છે અને આ લેધરનું છે. આ 45 લીટરનું ટોપ બોક્સ છે એટલે અમારે ખાવાનું બધું આમાં લઈ જવાનું છે. હોટલનો ખર્ચો બચે એટલું તો લઈ જવાનું છે. આ ફાઈબર પ્લાસ્ટિકનું લીધું છે એટલે 7,500 છે. બાકી એલ્યુમિનિયમનું લો તો તમને પડશે 11,500 12,000 જેવા લે તેવા. એમાં પણ કાંઈ ફરક નથી, દેખાવામાં સેમ છે. બસ એનું થોડું વજન હલકું છે એટલા માટે લીધું. મને થોડું બીક લાગે છે કે વજન વધારે હોય તો આ ફ્રેમ તૂટી જવાની સંભાવના હોય છે એટલા માટે મેં હલકું લીધું. અને આનામાં વજન પણ મૂકશે એટલે વધારે વજન કદાચ બાઇક પછાડી જતા ન પણ ખેલી શકે એટલા માટે તો એ જ છે. જોઈને કે જો કેવું લાગે છે તમે સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. અચ્છા એ મારી જમકુડી કેવી લાગે છે ટોપ બોક્સ જોડે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી આપણે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.